સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં બંને રાજ્યોની અંદર 19 એપ્રિલે વિધાનસભા ચૂંટણીનું મતદાન થયું હતું અને આજે 2 જૂને બંને રાજ્યોના પરિણામો જાહેર થયા છે. નમસ્કાર દર્શક મિત્રો, પૂર્વોત્તરના 2 રાજ્યો અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી એના પરિણામો આજે જાહેર થયા છે. એમાં ભાજપને તો બોણી થઈ ગઈ છે અને કોંગ્રેસના નિરાશા મળી છે. આ 2 રાજ્યોની અંદર સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં બંને રાજ્યોની અંદર 19 એપ્રિલે વિધાનસભા ચૂંટણીનું મતદાન થયું હતું અને આજે 2 જૂને બંને રાજ્યોના પરિણામો જાહેર થયા છે. સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં બંને રાજ્યોની અંદર 19 એપ્રિલે વિધાનસભા ચૂંટણીનું મતદાન થયું હતું અને આજે 2 જૂને બંને રાજ્યોના પરિણામો જાહેર થયા છે. સિક્કિમની અંદર સિક્કિમ ક્રાંતિ મોરચો એટલે એસકેએમ છે પાર્ટી, એ 32માંથી 31 સીટો પર આગળ છે. એટલે લગભગ એસકેએમ જીત મેળવી લે એવું લગભગ નક્કી થઈ ગયું છે. કારણ કે જે એસડીએફ પાર્ટી છે, સિક્કિમ ડેવલપમેન્ટ ફ્રન્ટ, એ માત્ર 1 સીટ પર આગળ છે. જ્યારે સિક્કિમની અંદર ભાજપનું ખાતું નથી ખુલ્યું અને કોંગ્રેસનું પણ ખાતું ખુલ્યું નથી. એટલે એમ કહી શકાય કે એસકેએમ જે છે, સિક્કિમ ક્રાંતિ મોરચા, એને ક્લીન સ્વીપ મળી રહી છે. હવે આ જે એસકેએમના નેતા છે એ અત્યારે છેલ્લે પણ મુખ્યમંત્રી તરીકે હતા અને 2013માં એસકેએમ પાર્ટી બની હતી અને પ્રેમસિંહ તમાંગ આ છેલ્લે જે મુખ્યમંત્રી હતા એ એસકેએમ પાર્ટીના મુખ્ય નેતા છે અને એમણે પૂર્વ મુખ્યમંત્રી સામે બળવો કરીને 2013ની અંદર સિક્કિમ ક્રાંતિ મોરચા પાર્ટી બનાવેલી. પ્રેમસિંહ તમાંગ છે, એમણે સરકારી નોકરી છોડીને સૌથી પહેલાં જ્યારે રાજકારણમાં એન્ટ્રી કરી ત્યારે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ સાથે તેઓ જોડાયા હતા અને 1994થી 5 વખત તેઓ ધારાસભ્ય હતા. હવે ભાજપ માટે સિક્કિમમાં પણ ખુશીની વાત એ છે કે આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એસકેએમ સાથે ગઠબંધન નથી કર્યું. એટલે સિક્કિમ ક્રાંતિ મોરચા છે એણે એકલા હાથે વિધાનસભાની ચૂંટણી લડેલી, પરંતુ લોકસભાની ચૂંટણીની અંદર ભાજપે આ સિક્કિમ ક્રાંતિ મોરચાની સાથે ગઠબંધન કરેલું છે. એટલે લોકસભાની ચૂંટણીમાં ભાજપને આટલો ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ અરુણાચલ પ્રદેશની. અરુણાચલ પ્રદેશ છે એમાં ટોટલ 60 વિધાનસભા છે અને 19 એપ્રિલે ત્યાં પણ મતદાન થયું હતું. અહીંયા આગળ બીજેપીને સૌથી મોટો ફાયદો છે, કારણ કે 10 બેઠકો પર તો ભાજપ બિનહરીફ જીતી ગયું છે અને 23 બેઠકો ભાજપ ઓલરેડી જીતી ગયું છે અને 23 બેઠકો ઉપર આગળ છે. આ 60 બેઠકોની અંદર નેશનલ પીપલ્સ પાર્ટી જે છે અરુણાચલ પ્રદેશમાં એ 4 બેઠકો જીતી છે અને 2019ની અંદર બીજેપી પાસે 41 સીટ હતી. એટલે અરુણાચલ પ્રદેશની અંદર ભાજપની સરકાર હતી અને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ ફરી ભાજપ સરકાર બનાવે એવું લગભગ નક્કી થઈ ગયું છે. કોંગ્રેસના અરુણાચલ પ્રદેશમાં પણ સુફડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસ એક પણ ખાતું ખોલી શક્યું નથી. 2014ની અંદર અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસનું રાજ હતું અને કોંગ્રેસ 42 સીટ જીતેલી અને તે વખતે બીજેપી પાસે માત્ર 11 બેઠકો હતી. પણ 2019ની અંદર આખું પાસું પલટાઈ ગયું અને બીજેપી 41 બેઠકો જીતી હતી અને કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી હતી. પણ આ 2024માં તો કોંગ્રેસને એક પણ બેઠકો મળે એવું લાગતું નથી, કારણ કે કોંગ્રેસ અત્યારે કોઈ જગ્યાએ આગળ નથી. હવે અરુણાચલ પ્રદેશની થોડીક હિસ્ટ્રીની વાત કરી દઈએ તો હમણાં 2019માં જે મુખ્યમંત્રી હતા ભાજપના, પેમા ખાંડુ, એ પૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડુના પુત્ર છે.
નવાઈની વાત એ છે કે આ પેમા ખાંડુ છે એ 2016ની અંદર જ્યારે મુખ્યમંત્રી બનેલા ત્યારે કોંગ્રેસની સરકાર હતી, પણ એમણે પેમા ખાંડુએ સીએમ બન્યા પછી પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશની અંદર જોઈન થઈ ગયા અને એ પાર્ટીમાં પણ બહુ લાંબો સમય રહ્યા નહીં અને ડિસેમ્બર 2016ની અંદર ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપમાં પછી મુખ્યમંત્રી બન્યા હતા. એટલે ફરી એક વખત અરુણાચલ પ્રદેશમાં ભાજપની સરકાર બની છે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં કોંગ્રેસને નિરાશા મળી છે. ભાજપ માટે ફાયદો એટલો છે કે એક તો આ અરુણાચલ પ્રદેશમાં બોણી થઈ ગઈ અને બીજું કે સુરતની એક બેઠક ઓલરેડી ભાજપને બેઠામાં મળી જ ગયેલી છે, કારણ કે કોંગ્રેસના જે નેતા સુરતમાં હતા નિલેશ કુંભાણીએ ઉમેદવારી પાછી ખેંચેલી, એટલે એક બેઠક તો ભાજપને બેઠી મળી જ ગઈ છે. ભાજપ માટે આ સારી શરૂઆત છે. હવે 4 જૂને જ્યારે લોકસભાના પરિણામો જાહેર થશે ત્યારે ખબર પડશે કે ભાજપ અને કોંગ્રેસને કેટલી સીટો મળી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.